અને જય જય શ્રી કૃષ્ણ. વસંતભાઈ, અહીંયા બધા જે જે શ્રી ગોખલેશ વાળા જ છો ને તમે, હે ને? મિક્સ છે પણ જય શ્રી ગોખલેશ વધારે છે ને, એટલે એકાદો પ્રસંગ એનો કહું ને એટલે બધા કરું સ્ટાર્ટ. હેલો, શ્રી વલ્લભાધીશ. 11 કાલે છો મારવાલા, આજે નથી. શ્રી વલ્લભાધીશ ગિરિરાજ ધરણ શ્યામ સુંદર શ્રી યમને શ્રી ગુસાઈજી પરમ દયાળ શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી જય. अपने माथे બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, જાજા કરીને જય જય શ્રી ગોકલેશ. સત્સંગ સારાનો સંગ, સારા વિચારોનો સંગ, સારા માહોલનો સંગ, સારા ભગવદીઓનો સંગ. વૈષ્ણવ હોય ને એ સારા જ હોય. કદાચ ક્યારેક ક્યાંય પણ એકાદ શબ્દ આગો પાછો બોલાઈ ગયો હોય તો એનું કારણ એમનો ઈરાદો નથી. જેમ ઘરમાં આપણે ઘણીવાર શબ્દ ફેર થઈ જાય, તો આજે જ્યાં હું આવી છું ત્યાં વૈષ્ણવનો માહોલ છે, વાતાવરણનો માહોલ છે, અને સૌથી વિશેષ તમારા હૃદયમાં જે ઉમંગ છે, જે આનંદ છે, જે સત્સંગની ભૂખ છે. સત્સંગમાં ક્યારે આનંદ આવે ખબર છે? કહેવા વાળાને તો ઉમળકો હોય, પણ સાંભળવા વાળાની બોડી લેંગ્વેજ, એમના મુખારવિંદના હાવભાવ, એમનું બેસવું, એમનું અહીંયા જોવું, એ જ્યારે આપણને જોઈને એમ થઈ જાય ને કે ભલે મને કાંઈ નથી આવડતું પણ મારો વલ્લભ બોલાવશે. દુનિયાના સારામાં સારા રસોઈયા હોય, ખૂબ સરસ રસોઈ બનાવી હોય, એમાં વ્યંજન હોય ને, સામગ્રી હોય ને, મીઠું હોય ને, ફીકું હોય ને, દહીં હોય ને, છાશે હોય ને, કચુંબર હોય, બધું હોય. આપણને એમ થાય કે આજે એટલી સવારની મહેનત કરી જ આવીને પ્રસાદ લઈને હવે એ બધું ભેગું કરી નાખે. દાળ ભાત રોટલી શાક સંભારો ભજીયા, આપણને એમ થાય અરે યાર. તો સત્સંગમાં ભાવના, લીલા ભાવના, નામ ભાવના, સ્વરૂપ ભાવના. બીજો પક્ષ છે સિદ્ધાંત. સિદ્ધાંતમાં ગ્રંથ પ્રમાણે જ બોલાય, ઓથેન્ટિક જ બોલાય. પણ જ્યાં ભાવનાની વાત આવે ને ત્યાં હૃદયની નાભીમાંથી બોલાય, ઉમળકાથી બોલાય.
આજે અમે આવ્યા ત્યારે જે ગાતા હતા એમને ગાવાનો જે રણકો હતો ને એના ઉપરથી ખબર પડી જાય કે કેવા આનંદમાં બધાય છે. તમારા બધાનો આનંદ જોઈને મને પરમાનંદ થઈ ગયો. મારી લાયકાત અહીંયા બેસવાની નથી મારા વાલા, પણ આ એક સગવડ છે કે તમને મારું મોઢું દેખાય, ભલે જોવા જેવું નથી, પરંતુ હંમેશા કોઈ બોલતું હોય ને એનું મુખારવિંદ દેખાય ને, અને મને તમને બધાનો દેખાય, તો બોલવા વાળાને જેટલો આનંદ આવે ને એટલો સાંભળવા વાળાને આનંદ આવે. એ આનંદ આજે હું મહેસૂસ કરી લઈશ. ઘણીવાર બોલવાથી જે ન કહી શકાય ને એ આંખથી કહી શકાય. જ્યાં શબ્દો ડિક્શનરીમાં પૂરા થઈ જાય અને આપણને એમ થાય કે હવે કયો શબ્દ વાપરવો, અને એ શબ્દ આપણને અધૂરો લાગે કે મારે જે મધુરાની વાત કરવી છે એના માટે આ શબ્દ બરાબર નથી, ત્યારે ફક્ત આવીને આંખથી તમે બધાએ આંખની નમી જોઈને સમજી જાઓ, અને તમારા આંખની નમી જોઈને હું સમજી જાઉં કે બહાર ભલે ગમે એવો તડકો છે, ગ્રીષ્મ ઋતુ છે, સૂર્યનારાયણ પણ એવા તપી રહ્યા છે, પણ આપણામાં તો તાપનું જ મહત્વ છે મારા વાલા. પ્રભુને મળવાનો તાપ હોય ને તો આપ મળ્યા વિના રહેતા નથી. એ તાપ કેવો? શું અગ્નિવાળો? શું લાકડાનો? શું યજ્ઞનો? ના, હૃદયનો તાપ. એક તો આપણને ઠાકોરજીએ માનવ બનાવ્યા, અને પરાકાષ્ઠા પ્રેમની આપણને ક્યાં આપી દીધી ખબર છે મારા વાલા? વૈષ્ણવ બનાવ્યા. આટલા બધા દુનિયામાં ધર્મ બિરાજે છે, બધાય ધર્મને વંદન. આપણે કોઈ ધર્મ માટે કશોય શબ્દ બીજો નથી વાપરતા. જેને જે ગમે એ ધર્મ ઉત્તમ. વલ્લભને પૂછ્યું હતું કે કયો ધર્મ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ કે જ્ઞાન માર્ગ? જો વલ્લભે બહુ સરસ જવાબ આપ્યો હતો. આ વાત બધાને ખબર છે એટલે મારે વિવરણ નથી કરવું. એક વાક્યમાં સરસ કીધું, જેને જે ગમે એ ઉત્તમ, પરંતુ મારી દ્રષ્ટિએ ભક્તિ માર્ગ ઉત્તમ. તો આપણને વૈષ્ણવ તો બનાવ્યા, પણ માથે પૂર્ણ પુરુષોત્તમ, પુષ્ટિ પુરુષોત્તમ પધરાવી દીધા. આમાં કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે મારા વાલા? હાથ ઊંચો કરજો જરા. મને આનંદ છે કે જેટલાએ હાથ ઊંચો નથી કર્યો એ બીજી વાત તમે નહીં બોલાવો તો હું આવીશ, અને બધાનો હાથ ઊંચો હશે ત્યારે મને શ્રીજી બાવાની પેલી લીટી યાદ આવે છે, એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એક તારો હાથ ઊંચો શ્રીનાથ, સૌને બોલાવતો
ઊંચો કરી હાથ. જો બધા માટે નથી, દૈવી જીવો માટે જ છે વલ્લભ. દેવી જીવોનો કરવા ઉદ્ધાર, સૌને બોલાવતો ઊંચો કરી હાથ. એ તો હાથ ઊંચો કરીને બોલાવે છે. એને તો પોતાના ચરણમાં તમને ઠોર આપવું જ છે, એનું પ્રગટ પ્રમાણ. આપણે બધા શ્રીનાથજી જઈએ નાથ દ્વારા, તો શું લઈને આવીએ? ઠોર લઈને આવીએ જ મારવાલા. અને આજુબાજુ વાળા કે ઠોર લેતા આવજો. ઠોર એટલે શું ખબર? સ્થાન. આપણે દૂધ પધરાવ્યું, ટોકરીની સેવા કરી, પાન ઘરમાં ગયા, ફૂલના માળાજીની સેવા કરી, પછી છેલ્લે દર્શન કરવા જઈએ ને ત્યાં શ્રીજી બાવાને કહીએ, મારા નાથ ફરી ફરી બોલાવજે, કારણ ફરી ફરીને યાદ એ જ મારી ફરિયાદ. ત્યારે શ્રીજી બાવા કહે છે, સાંભળ, એમ તને હું જાવા નહીં દઉં, કારણ બ્રહ્મ સંબંધ વખતે વલ્લભે તારો હાથ મારા હાથમાં સોંપ્યો છે ને મારા વાલા. એટલે આપણે બધા અનાથ નથી હો, સનાથ છીએ અને ખુમારી છે કે અમે ગોવર્ધન નાથજીના છીએ, અમે વલ્લભના છીએ. ત્યારે શ્રીજી બાવા કહે છે, આ બધી સેવા કરીને એ બધી મારી. કેમ? તું મારી છો અને હું તારો છું, એટલે હવે તારું બધું મારું અને મારું બધું તારું. દાનલીલાનું કીર્તન આવે છે ને, અંગુષ્ઠ દેખા કે રસ લે ગયો રી, મેરી પરી રે મટુકિયા લે ગયો રી, મેરી પરી રે મટુકિયા લે ગયો રી. શ્રીજી બાવા કહે છે, બધી મટુકી ભરી, દૂધની સેવા કરી, પાનની સેવા કરી, ટોકરીની સેવા કરી, ફૂલના માળાજીની સેવા કરી, બધું ભેગું કરીને આવી છો ને, એ બધું મારું. પણ એમને નહીં લઉં તારી પાસેથી ને, તને મારા ચરણમાં ઠોર આપીશ. ઠોર એટલે શું? સ્થાન. જેને શ્રીજી બાવાના ચરણારવિંદમાં સ્થાન મળી જાય, એણે બીજું સ્થાન શોધવાની જરૂર ખરી મારા વાલા? તારે કાંઈ શોધવાની જરૂર નથી. ફક્ત આસરો એક શ્રી વલ્લભાધીશ કો, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન. દયારામભાઈ કહે છે, એક વર્યો શ્રી ગોપીજન વલ્લભ, બીજાથી મારે મતલબ નથી. જો બીજાથી મતલબ નથી તો તમારે તમારી કે મારી ચિંતા કરવાની જરૂર નથી. ઘણા બધાથી મતલબ રાખીએ તો ચિંતા થાય કે મારું કોણ. લૌકિકમાં આપણે કંઈ હોય તો આપણે શું કહીએ, ના હું મારો દીકરો છે ને, મારા મિસ્ટર છે ને. પણ અંત સમય આવે ત્યારે કોઈ ભેગું આવે છે મારા વાલા? તમને મને દીકરો એવો વાલો હોય ને, આમ અડધો કલાક મોડો આવે ને 10 ફોન કરીએ, ભાઈ ક્યાં પહોંચ્યો, ભાઈ ક્યારે આવીશ, કેમ મોડું થયું?
અરે મમ્મી ઘરે આવીને બધી વાત કરું છું, છતાંય મનમાં વ્યથા થાય કેમ મોડું થયું. અને એ દીકરોએ આવીને મમ્મી તાર ચિંતા ન કરવી, તાર તબિયતનું ધ્યાન રાખ. અને જ્યારે અંત સમય આવે અને ડૉક્ટર એમ કહી દે હવે જેને બોલાવવા હોય એને બોલાવી લ્યો, કે ને મારા વાલા કે ના કે. એટલે આપણે બધાય શું, બેનને બોલાવો, ભાઈને બોલાવો. પ્રાચીન વૈષ્ણવો એવું કહેતા હતા, અંત સમય આવે ને ત્યારે કોઈને ન બોલાવવા, આસક્તિ આપણી એનામાં વધી જાય. અમે એવું સાંભળ્યું છે વૈષ્ણવો પાસેથી ને, બા તમારે ગોકુળ જવું છે, બા તમારે ઠકરાણી ઘાટે પાન કરવું છે, યમુના પાન કરવું છે, બા તમારે ગોવિંદ ઘાટે વલ્લભના બેઠકજીએ વલ્લભના દર્શન કરવા છે, હે બા ઝારીજી ભરવા જવું છે, હમણાં સ્નાન કરી લેજો હો બા, પછી તમે ઝારીજી ભરવા જાઓ. અને બાને સરસ સ્નાન કરાવીએ. બાનું ચિત્ત ક્યાં પહોંચી જાય મારા વાલા? ગોકુળમાં. ગોકુળ સાસરીએ જાઉં રે, કે ગોકુળ સાસરીએ જાઉં રે. કોણ રાહ જોઈને ઊભું છે? આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી